એક બાજુ પ્રજા સરકારની તિજોરીમાં ટેક્સ જમા કરાવે, એની સામે એને સુખાકારી મળવી જોઈએ, સુવિધા મળવી જોઈએ, વિકાસ થવો જોઈએ, સલામતી મળવી જોઈએ. એના બદલે પહેલા જ વરસાદમાં કરોડો ખર્ચીને બનેલા રોડ તૂટી જાય છે, મોટા મોટા ભ્રષ્ટાચારના ભૂવા દેખાય છે, ક્યાંક બ્રિજ તૂટેને સેંકડો લોકોના મોત થાય છે, ખુલ્લેઆમ બેન દીકરીઓ પર અત્યાચાર થાય છે, ખુલ્લેઆમ રસ્તા પર લોકો ગુંડાગર્દી કરે છે, વેપારીઓની ખંડણી ઉઘરાવવામાં આવે છે. ચારે બાજુ ખેડૂતો પરેશાન છે, વેપારીઓ પરેશાન છે, મહિલાઓ પરેશાન છે, બધા જ લોકો પરેશાન. ચારે બાજુ કમિશનનું રાજ છે, ચારે બાજુ ભ્રષ્ટાચાર ને શોષણ થઈ રહ્યું છે. ત્યારે જે પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિ છે, એ ભાજપના હોય કે આમ આદમી પાર્ટીના હોય, પ્રજાએ તમને ચૂંટ્યા છે પ્રજાના પ્રશ્નોને વાચા આપવા માટે, તમારા વિસ્તારના વિકાસના કામોના મુદ્દાઓને લઈને લડવા માટે. લડવું હોય, રાજીનામું આપવું હોય તો પોતાના વિસ્તારમાં વિકાસ નથી થતો એના માટે બોલવું જોઈએ, એના માટે લડવું જોઈએ. કેટલી વસ્તી છે એની ગણતરી કરાવે, એનો સર્વે કરાવે અને એના માટે ત્યાં સ્પેશિયલી કમિશન બનાવી અને આખી પ્રક્રિયા થવી જોઈએ. ગુજરાતમાં અમે લાંબા સમય એના માટે લડાઈ લડ્યા. જ્યારે ઝવેરી કમિશનની રચના કરવામાં આવી ત્યારે પહેલે દિવસથી અમારી સ્પષ્ટ માગણી છે કે ઝવેરી કમિશનની રચના કરી છે અને સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ દરેક યુનિટ વાઇઝ વસ્તી એની ગણતરી કરવાની છે. કોઈ ગ્રામ પંચાયત હોય, નગરપાલિકા હોય, તાલુકો હોય, જિલ્લો હોય તો એ યુનિટમાં ઓબીસીની વસ્તી કેટલી છે એની જનગણના કરવાની છે. પણ સરકારે બાબતને બિલકુલ ધ્યાનમાં ના રાખી. ઝવેરી કમિશને પણ એનો જે ડેટા તૈયાર કર્યો, જે રિપોર્ટ આપ્યો, એમાં પણ સ્પષ્ટ કીધું છે કે યુનિટ પ્રમાણે એને રિઝર્વેશન આપવાનું છે. યુનિટ પ્રમાણે જો વસ્તી ગણતરી કરીને રિપોર્ટ મુજબ જો કાર્યવાહી કરી હોત તો કોઈક જગ્યાએ ઓબીસીને કદાચ 5% પણ રિઝર્વેશન આપાત. નિવૃત્ત થવાના હતા અને સમયગાળામાં ખૂબ ઝડપથી 150 કરોડ જેટલી રકમના બિલો ચૂકવવામાં આવ્યા. સાથે સાથે એમના દ્વારા એમના માનીતા અધિકારીઓને અનેક જગ્યાએ પોસ્ટિંગ આપવામાં આવ્યું. એમને વાતમાં કે ખોટું કરવામાં જે અધિકારીઓ સંમત ના થયા એવા લોકોને સાઈડમાં મૂકવામાં આવ્યા. એમની વિરુદ્ધ એમના જ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ પણ ફરિયાદ કરી, તેમ છતાં કોઈ પગલાં ના લેવાય. મેં હમણાં જ કોઈને પૂછ્યું કે આમની સામે કેમ કોઈ પગલાં લેવાતા નથી, તો કે એમને ચૂંટણીઓ હોય ત્યારે કેટલાક જિલ્લાઓની જવાબદારી સોંપવામાં આવે છે કે આટલા જિલ્લાઓમાં તમારે ચોક્કસ લોકોને આટલું ચૂંટણી ફંડ પહોંચાડવાનું છે અને એના કારણે જ્યારે ઉપરથી એમના પર 4 હાથ હોય, આશીર્વાદ હોય, એના કારણે ખુલ્લેઆમ એમના સમયમાં ભ્રષ્ટાચાર થયો છે. જ્યારે ઓડિટે પણ ચોખ્ખા પેરા મારફત આ ભ્રષ્ટાચારને ઉજાગર કર્યો છે. ત્યાંના જાગૃત નાગરિકોએ પણ વિગતવાર માહિતી આપી છે અને જ્યારે જૂન મહિનામાં ઓડિટ થયું એમાં પેરામાં 60 કરોડની સીધી ગેરરીતિની વિગતો આપવામાં આવી છે. તેમ છતાં આ કોઈનાથી ડરતા નથી. પહેલી જુલાઈના રોજ ફરી એક ટેન્ડરમાં 30 કરોડ રૂપિયા કરતાં વધારે રકમનું એક્સેસ ચૂકવણું કરવામાં આવે છે. પહેલી જુલાઈએ ફરી પાછા કરોડો રૂપિયાના એક્સેસના બિલોની ચૂકવણી કરવામાં આવે છે. એનો સ્પષ્ટ મતલબ છે કે આને રોકવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં બીજા કરોડો રૂપિયાના ખોટા બિલો ચૂકવાશે, કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થશે. તો આવા આખા કૌભાંડની તપાસ થવી જોઈએ. આ પ્રજાના ટેક્સના પરસેવાના પૈસાની જે લૂંટ ચાલી રહી છે, ઉઘાડી લૂંટ ચાલી રહી છે, એને અટકાવવી જોઈએ અને સાથે સાથે જે પણ જવાબદારો હોય એને જેલના સળિયા પાછળ નાખવા જોઈએ. જે આવા અધિકારીઓ હોય કે કોઈ નેતા હોય એની પર કરોડો રૂપિયાના આક્ષેપ લાગે છે, કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના પુરાવા લોકો આપે છે, તેમ છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી થતી નથી.